રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો અને એનું એક નાનું એવડું પંખીના માળા જેવું સુશોભિત ગામ એટલે કે ભદ્રાવળ. ભદ્રાવળ નંબર 2. ભદ્રાવળ નંબર 2, કારણ કે અહીંયા ભદ્રાવળ 1, 2, 3 એક અરે લાઈનમાં થાય તમને કહું, બરાબર. હવે આપણે આ ખેડૂત મિત્ર પાસે એટલા માટે આવ્યા છીએ કે એમણે ભારતીય ડૉક્ટર દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવી હતી, ભારતીય ખેડૂતો માટે જે દવા બનાવવામાં આવી હતી, અને આપણી જે જમીનમાં તત્વો ખૂટે છે એ અમુક અંશે આપણે નથી આપી શકતા, કારણ કે ગોતવા જઈએ તો ઘડીકમાં જડે નહીં બધા તત્વો. એવી એક સાથે પ્રોડક્ટ એને વાપરી લીધી કે 16 પ્રકારના ન્યુટ્રિશન અને 3 પ્રકારના હોર્મોન્સ. તો એવું એમને પરિણામ એને કેવું લાગ્યું અને એનું પરિણામ દવા નાખ્યા પછી કેટલા સમયે ઈયળને દવા નાખી હતી અને ઈયળ કેટલા સમયે મરી ગઈ એની પણ આપણે વિસ્તૃત માહિતી ટૂંકી એવી લેવું, કારણ કે આ ભાઈનો હજી વ્યવહાર કરવાનો બાકી છે. તમારા ધ્યાનમાં હોય તો કોઈ કહેજો હો. તો રામ રામ. સીતારામ. તાણીથી બોલજો તમ તારે. સીતારામ. હા, એમ શું નામ તમારું? ભૂત મેહુલ. ભૂત મેહુલભાઈ, હા. બરોબર. તો હવે આ મગફળીની પાકમાં શું લાગી ગયું હતું? કોળાવો નહોતો આવ્યો અને એળ હતી. કોળાવો નહોતો અને ઈયળ હતી. તો કઈ દવા નાખી હતી? આપણે આ સંગમ ડોક્ટર કંપનીનું પેન્થર. પેન્થર. આપ બતાવો. આ પેન્થર છે ને એ ઈયળ માટે છે, ઈયળ માટે. બરોબર. અને સંગમ છે એ કોળાવા માટે. કોળાવા માટે, એટલે આપણી દેશી ભાષા આપણે કોળાવાનો કહેતા હોય, બરોબર છે. કે ભાઈ પાક પીળો પડતો હોય કે એનો ગ્રોથ હરખો ન થતો હોય, હોર્મોન્સ ઘટતા હોય, પૂરા તત્વો જોતા હોય. આપણે ઘી ઘણું બધું ખાઈ, બરાબર, પણ ફાંદો વધે મારી ઘોડે. પણ ઘણી વખત પગ પાછા દુખવા મળતા હોય તો શું તકલીફ હોય? B12 ઘટે. તો એને માટે આપણે તત્વો આપવા જરૂરી છે. પણ આપણે ઘણી વખત ઘી ખાઈને આપણને એવું લાગતું હોય કે ભાઈ દેશી ખાતરે નાખ્યું છે, DEP નાખ્યું છે, પણ આ છોડવા પીળા કેમ પડતા જાય છે? પણ એને હોર્મોન્સની જરૂર હોય, બીજા તત્વોની પણ જરૂર હોય. જેમાં આપણે આ સંગમ છે ને, આ સંગમ પેટન્ટેડ પ્રોડક્ટ છે અને આની મલપા બોરોન, કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, પછી મેલિબ્લોડમ ને ઘણા બધા તત્વો આવા બધા આવે છે. તો હવે આ દવા નાખ્યા પછી રિઝલ્ટ કેવું લઈ ગયું? 100% રિઝલ્ટ છે. 100%? પાક્કું કમ્પ્લીટ? પાક્કું કમ્પ્લીટ. હે? અને ઈયળમાં? ઈયળમાં ત્યાં 100% રિઝલ્ટ. 3 કલાક 3.5 કલાકમાં બધી ઈયળ મળી ગઈ હતી. 3-3.5 કલાકમાં ઈયળ બધી હેઠી હા, હેઠી કમ્પ્લીટ સાફ. કમ્પ્લીટ. જોવો ને કોળા હોય તો સારો છે. એમ કોળા હોય હાઈ ક્લાસ આવી ગયો છે. જોવો. આ છોડવા પાછા વયા નથી ગયેલા હો, આમાં પગ મૂકી ગયેલો છે ને, એટલે હા નકર પાછા કે પડખે ઉભા ના છોડવા વયા ગયા. અને નાખ્યોના 3 દિવસ જ થયા છે. દવા નાખીને 3 દિવસ જ થયા છે. એક પણ તમને આમાં ઈયળ જોવા નથી મળતી? જોવા નથી મળી. આ હાથી હાક્યું છે, જોવા નથી મળી. આજ તમને કહું, હાથી હાકી નાખ્યું છે. શું કહેવાય? સનેડો હાક્યો છે. સનેડો બતાવી ગયો આપણે, કારણ કે સનેડો પાછા ઘણા પૂછતા કે સનેડો એટલે શું પાછું? એટલે આ જો સામે પડ્યો ને એ આપણો સનેડો છે, એટલે આપણો એટલે મેહુલભાઈનો છે, બરોબર. આ આખો તમને કેટલા વીઘા છે? 8 વીઘા છે. 8 વીઘા છે, બરોબર. અને બીજી એક આગળ અલગ જગ્યા છે, હા, બરોબર. તો હવે આ કેટલા તમે પંપની દવા લેવા હતા? 50 પંપની દવા લેવો તો આ 50 ml નાખ્યું હતું એક પંપે, આ 30 ml આ 30 ml લખ્યું હતું. તો આ તમે કેટલા લીટર લેવા હતા? પેન્થર 2 લીટર. 2 લીટર. અને સંગમ? સંગમ 3 લીટર. સંગમ 3 લીટર, બરોબર છે. એટલે કે 50-55 પંપની એક્ઝેક્ટ દવા તો ન જ આવે, બરોબર. થોડીક વધઘટ તો થાય તે 5-7 પંપની. તો રિઝલ્ટ કેવું લઈ ગયું? રિઝલ્ટ 100%. ને જારમાં નાખ્યું હતું એમાંય ત્યાંનું રિઝલ્ટ છે. જુવારમાં નાખી હતી? હા, જારમાં નાખી હતી. એલ બહુ હતી એમાં આનું રિઝલ્ટ છે. જો ભાઈ, જુવારમાં ભોળું આવી જાય તો એના માટે એળમાં તમને કોઈ નાખી દીધું પેન્થર. એટલે જે ખેડૂત મિત્રો હવે જાહેર કે ડોડા કર્યા હોય તો એમાં શીખશો. જાહેરમાં કેટલું નાખ્યું હતું? 30 ml જ છે. જાહેરમાં 30 ml. ચકાચક રિઝલ્ટ. એળ બધી મારી નાખી? બધી મરી ગઈ. હે? તો એળે બધી મરી ગઈ છે. અને આમાં ઈયળમાં આ દવા એવું કામ કરે છે કે શું કહેવાય કે કોન્ટેક્ટ અને સિસ્ટમિક બંને રીતે આવે છે. એટલે કે ઈયળ અડે તોય મરી જાય ઈયળની દવા, અને ખાય તોય મરી જાય. દવા છાંટતા હોય એ વખતે કદાચ ઈયળ જમીનમાં અંદર ગરી ગયું હોય અને એમ લાગે કે આ બધા એ દવા બવા છાંટીને વૈયા ગયા છે ને, હાલો હવે ખાવા જઈ, અને એની હારે કોઈક મહેમાન આવ્યા હોય, એના છોકરા આવ્યા હોય ને હાડુભાઈ આવ્યા હોય ને, તો એને ખાવા ઉપર લઈને વી આવે. પણ આમાં દવા છાંટેલી હોય પેન્થર, એટલે જાય ગોળી ઘાસથી બધી મરી જાય. એટલે ખાય તોય મરે અને અડે તોય મરે, બરોબર ને? 3 કલાકમાં હાઈ ક્લાસ મરી ગઈ હતી. હા, મરી ગઈ. હે? તો આ પછી સંગમનું કેવું રિઝલ્ટ લાગ્યું તમને? સંગમનું રિઝલ્ટ છે પણ સારો છે. નકર પહેલા તો હાવ થથડાઈ ગઈ હતી સિંગ. હાવ ઠોઠડાઈ ગઈ હતી. હવે હાઈ ક્લાસ કોળી ગઈ. હાઈ ક્લાસ કોળી ગઈ. એમ ને? તો કોઈ પણ ખેડૂતોને નાખવું હોય તો નાખી શકે ને? 100% રિઝલ્ટ છે, નાખી શકાય. જો ભાઈ, હું તો 100% નથી કહેતો, પણ 100% મારા ખેડૂત કહે છે કે તોડી નાખે એવું પરિણામ આવે છે. તમ તારે કાંઈ વાંધો નહીં. અને આપણે આવા વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરી લેજો. અને તમારા હરેક નજીકના એગ્રોની માલિપા મળી રહે છે તમ તારે. અને આ ભાઈનો વ્યવહાર કરવા જાઓ, કંઈક હોય તો કહેજો ભાઈ, તમને કહું પિસ્તોલ જેવો છોકરો છે તમ તારે, બરોબર. ભૂત મેહુલભાઈ નામ છે, ભદ્રાવળ નંબર 3, ખરાક સમાજમાંથી છે.
રામ રામ ને સીતારામ. જય જવાન જય જય કિસાન. કિસાન.